તો અત્યારે સવારમાં ઉઠ્યા અને મસ્ત સૂર્યદાદાના દર્શન થઈ ગયા હતા આપણને, એટલે આપણે દર્શન કરીને લાગી ગયા કામે. પછી આપણે મન મક્કમ કરીને વ્લોગ બનાવવાનો થાય છે આજ. તો જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ફેમિલી. આજ તો સવારમાં કઈ ટાઈમ મળ્યો નહીં વિડીયો બનાવવાનો. કાલ રસોડું સાફ કર્યું હતું અને બહાર જમવા ગયા હતા. વહેલા જાગ્યા હતા પણ કપડાં ને બધું વધારે હતું થોડુંક, એટલે કપડાં ને બધું ધોયું, બધું ઘરનું કામ કર્યું. હવે આપણે નવરા થઈ ગયા એટલે વ્લોગ ની શરૂઆત કરી નાખી. અને થોડોક વિડીયો એડિટ કરવાનો હતો તો મેં નવરી થઈને વિડીયો એડિટ કરવા બેહું. તો પણ એ પેલા તો જો દેવભાઈ અમારે જાગી ગયા હતા. એમ બેહાડા તા રમવા પણ આમ જો આમને એક અમારે હે ને હક નો થાય. હુઈ રહેતા હોય તો ઘડીક વાર હુઈ રહેતા હોય તો હે નતો ઊંઘ આવતી. આર્મી મેન. એટલે મારે વિડીયો મૂકવાનું કઈ ટાઈમ હોય નઈ, કઈ નક્કી ન હોય ટાઈમ. એમાં કેમ મારે બધા એમ કે યુટ્યુબ ના એલ્ગોરિધમ પ્રમાણે તમે વિડીયો મૂકો ને તો તમારા બધા વિડીયો જોવે. તો પછી ટાઈમ મળે નઈ, કેમ કે પેલા છોકરા રાખવા પડે, છોકરા પેલા બીજું બધું પછી. એટલે વિડીયો મૂકવાનું ભલે મોડું થાય છોકરાને રમાડવા પડે. હજી કઈ જૈવિકભાઈ નવડાયા નથી આપણે. ધ્રુવબેન ને મોકલી દીધા બાલ મંદિર તૈયાર કરી. કારખાને વહી ગયા હે, 11 વાગી ગયા હે. હજી કાલનો વિડીયો એડિટ કરવાનો બાકી છે અને આ ભાઈ મને જગી ગયા જો. કા તો ઘડીક રમાડે પછી હુઈ જાય છે. એમ તો અત્યાર નઈ ક્યારનો 10 વાગ્યાનું, હા 10 સવા 10 વાગ્યાનો જાયગો હે એટલે ઘડીક હુઈ જાય છે હમણાં. પછી હું રાંધીશ અને વિડીયો એડિટ કરીશ. તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાયજો. તૂટી જાય. આ ભાઈ ને અમારે ઘડીક વાર હક ન થાય. જાગે ને એટલે એક ઠેકાણું બે વાર નઈ, હવે હાલતા શીખે ને એટલે તરત ગમે એ વસ્તુ કઈક પડવું હોય ને ડબ્બા કે ગમે એ નીચે ખુરશી પકડીને ઊભું થઇ જવાનું, ધ્યાન રાખવું પડે પડી જાય. તો હું ઘડીક વાર જયને રમાડું અને પછી આપડે વિડીયો ચાલુ કરી ઘડીક વાર રહીને. હુઈ જાય ને જયવીક પછી જમવાનું બનાવવાનું છે. પછી ધ્રુવને લેવા જવાનું થાય છે. 11 વાગી ગયા. હા કે હા જયવીક હવે આપડે બોલતાય શીખે ધીરે ધીરે. કા જય દાદા કેતો દાદા. ઓય ગોડુ મારું ગોયલું. અને અત્યારે નથી નવડાવવાનું, હજી બપોર નવડાવવાનું એટલે હુઈ જાય ઘડીક વાર શાંતિથી. ઘડીક હુવા દે આપણને શાંતિથી ને એટલે. આપડે એને વાગી ગયા છે 11:30 એટલે રાંધવાનું છે હવે તો. 11:30 થઈ ગયા. ઊંઘ આવતી હોય પણ એ ભાઈને દેખાડો કરતા હોય. 11:30 થઈ ગયા. વિડીયો તો એડિટ થાય ત્યારે સાચો લગભગ રાતે વિડીયો મુકાય છે એવું લાગે યાર કાલનો. તો તમે ગમે ત્યારે આવે જોઈ લેજો. કેમ કે હવે હું રસોઈ બનાવું, પેલા રસોઈ બનાવીશ પછી ધ્રુવને લેવા જઈશ. જયવીક જાગશે એટલે એની બાજુમાં માસીને મૂકીને પછી ધ્રુવને લેવા જઈશ. શું બનાવવાનું નક્કી નથી થતું. પછી ફ્રીજ ખોલ્યું હોય તો ગવાર જોઈ સવારે જ લીધો હતો. ના હાલ ગવારનું શાક બનાવી નાખું. ગવાર આવી રીતના ભેગો કરીને પછી સુધારીને ચાર પાંચ ગવાર ભેગા કરી લેવાના આવી રીતના. અને પછી એવી રીતના સુધારી નાખવાના એટલે ફટાફટ થઈ જાય. કેમ કે 11:30 ની કહેતી હતી તો પણ 11:45 થઈ ગયા છે. 5 મિનિટની જ વાર છે ધ્રુવબેનને લેવા જવાની મને લાગે લગભગ. ગવાર નહીં સુધારી લઉં ને તો ધ્રુવબેનને લેવા જવાનો ટાઈમ થઈ જાય છે. તો ગવાર તમે બીટી નાખવાની જો. ધ્રુવબેનને લેવા જવાનો ટાઈમ થયો તો હું ધ્રુવને લઈ આવું પેલા. તો આપણે ધ્રુવબેનને લઈને આવી ગયા. એને હવે આપણે લાગશું આપણા કામ ઉપર. ધ્રુવબેનને બારમણ થેપલા લાવ્યા હતા. મેં થોડુંક રાખી લીધું.
જમવાનું આપણે બની ગયું છે. હવે ઉમેશ આવે ને પછી આપણે જમવા જઈશું. તો આપણે થોડીક સાફ સફાઈ કરી નાખી. તો જાગી ગયા હે ક્યારના. એને અમારે શી ખબર ઊંઘ જ નથી આવતી, ઊંઘ જ ઓછી છે. નાનો હતો ને તો એટલું નથી થતું. હવે મોટા થાય એમ તો છે ના હોતા હશે રાયડું પાડે. આપણે સાફ સફાઈ નું કામ પૂરું કરી નાખ્યું છે. અને અમજદ રોઈ લાઈન પહેરી શું કરે? બપોરના 1 વાગી ગયા, જમવા આવ્યા ખાવાનું તમને નહીં યાદ, મને એટલું કહ્યું તો નથી કઈ હતી. અને અંદર રોઈબેન સુઈ ગયા. ખાવાનું નથી શાક ને રોટલી તો ક્યારે? એટલે જ ના થાય. શું શાક બને? ગવારનું શાક ને રોટલી ને છાશ. આપણે જમી લઈ. હેલો, 4 વાગી ગયા હે. અને દેવિકભાઈ આજે સુતા 3 વાગે છે. હું વિડીયો એડિટ કરતી હતી એટલે હજી શોર્ટ વિડીયો મૂક્યો છે મેં. એમ કે બધા વિડીયો રોજ મૂક્યો ને એટલે તમારા વ્યૂ સારા આવે કે. તો માથું સવારનું ગયું તો જ ખોલ્યું નથી, લીલું હે હજી. અને ઓળવાનું બાકી ભીસઈ નથી કાઢી હતી. પાણી પીધો પેલા. મેં વિડીયો મૂક્યો ને વિડીયો મૂકીને લગભગ 15 મિનિટ કે 20 મિનિટ થઈ છે ને એમાં કેટલા વ્યૂ આવ્યા ખબર? 4 વ્યૂ ખાલી. કઈ વાંધો નહીં, તો રહેતા આવે. કે હજી મને કઈ હરખું બોલતા આવડતું નથી, હરખો ફોન પકડતા આવડતું નથી. તો આપણે બનાવવાનું ચાલુ રાખી, જોઈ કેવો રિસ્પોન્સ મળે છે. જમવાનું તૈયાર થઈ ગયું હે. દ્રૌપદી લઈ ગયા તો પેલા દહીં તીખારી. તમારે જમવું હોય તો હાલો. રોઈબેને જો મોઢું કેવું બગાડ્યું. પલાઠી વળાય ખાવા માંડો. રોટલી બાકી હતી, હું ક્યારની કહું ખાવાનું બધું કાઢી દીધું છે, ખાઈ લ્યો. પણ મારે વગર ખાય નહીં. બોલો આવું હોય કે? હાલો અમે જમી લઈએ હવે. વિડીયો પૂરો કરી. અને જો ઉમેશ એક વિડીયો શૂટિંગ ઉતારતા હતા તો બધું રમણ ભમણ પડ્યું છે, તો બધું મૂકી દઉં. જે ભાઈ સુઈ ગયા હે અને ઉમેશ ચાહે નાવા આવે. તો બાય બાય, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો અને નવા આવ્યા તો. જય શ્રી કૃષ્ણ બધાને.